નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ કપાસ તથા અન્ય પાકમાં ફાલ બેસાડવા માટે શું શું કરવું જોઈએ। એ પહેલા વાત કરી લો કે સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને કપાસ, મગફળી તથા અન્ય વસ્તુની હાઈટ કે ઊંચાઈ એટલું થાય છે અને ફાલ બેસતો નથી। તો એના માટે શું કરવું એના વિશે વાત કરવાની છે આજે। આમ જોવા જઈએ તો કપાસમાં થોડું થઈ ગયા છે પણ ફાલ આવતો નથી। એના માટેના ઘણા બધા કારણો છે ફાલ ન આવવાના। એક તો ખેડૂત સતત નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે કે રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ કરે છે કે યુરિયા સૌથી વધારે વાપરે છે, એટલે એનો ગ્રોથ વધી જાય છે, એટલે કાર્બન નાઇટ્રોજનનો જે રેશિયો છે એ જળવાતો નથી, એના કારણે ફાલ આવતો નથી। વત્તા ખેતીના કામ થતા નથી વરસાદના કારણે, એના કારણે ઊંચાઈ વધી જાય છે, એના કારણે પણ ફાલ આવતો નથી। આ ઉપરાંત ઘણી બધી વેરાયટી એવી હોય છે જે એના લક્ષણો એવા હોય છે કે જે લેટ ફાલ બે છે, એના કારણે પણ ફાલ આવતો નથી। તો હવે કપાસ તથા અન્ય પાકમાં ફાલ લાવવા માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો એમાં ઘણી બધી દવાઓ આવે છે, અદામાની આવે છે, ઠાકર કેમિકલની આવે છે, ગોદરેજની આવે છે, ઘરડાઈની આવે છે, બાયરની આવે છે, એ ઘણી બધી દવાઓ આવે છે। એમાંથી આપણે સારામાં સારી કેમિકલ વિશે કે જે ફાલ બેહારવા મદદરૂપ થાય એના વિશે વાત કરવાના છીએ। એમાંથી સર્વપ્રથમ આવે છે અદામાનું ફેમબર્ક। ફેમબર્ક એ મોર એમિનો એસિડ અને વિટામિન છે અને આને જો શરૂઆતના તબક્કેથી એટલે કે જો 45 દિવસ પછી જો એનો છંટકાવ કરવામાં આવે તો તમારે આ એમિનો એસિડ અને વિટામિન હોવાના કારણે એક ટીપે ટીપું સોનાનું એવું એનું સિમ્બોલ છે કે સોના જેવું વરસાદ પડે તો પણ સોના જેવો ફાલ ઓછો કરવા દે અને સારામાં સારો ફાલ બેસાડી દે। જો આનો છંટકાવ તમે 35 થી 40 મિલી કરો તો તમારે નજીક ફૂલ સાપકું બેસે અને ફાલ ખરતો અટકાવે છે। ત્યારબાદ આવે છે રેવા કેમિકલનું ફેન્ટેક પ્લસ, જે મોર એમિનો એસિડ અને વિટામિન છે। ફેન્ટેક એટલે કે પરી, જે પરીની જેમ કે ફાલ બેસાડે છે અને ફાલ ખરવા દેતું નથી અને આ ઉપરાંત નવો ફાલ બેસાડવામાં મદદ કરે છે। ત્યારબાદ આવે છે ઠાકર કેમિકલનું સાઇન। સાઇન વિશે વાત કરીએ તો આમાં મોર એમિનો એસિડ અને વિટામિન છે જ તે। આ ઉપરાંત સાઇનમાં એક એવું કેમિકલ કે એવું દ્રવ્ય ભેળવેલ છે જે જો ખેતરમાં છંટકાવ કરવામાં આવે તો એકદમ સુગંધીદાર ખેતર થઈ જાય છે, એટલે કે અત્તર છાંટ્યું હોય, અત્તરનો છંટકાવ કર્યો હોય એવી સુગંધ આવે છે અને આ ઉપરાંત ફાલ પણ એકદમ ટૂંકી ઘડીએ બેસાડે છે। તો આ વાત થઈ હતી સાઇનની કે જે સુગંધીદાર દવા છે અને ખેડૂતને સારામાં સારો ફાલ જો ના બેસતો હોય, સાઇનનું માપ હોય છે 15 મિલી, 15 મિલીના માપથી જો છંટકાવ કરવામાં આવે તો કપાસમાં તથા અન્ય પાકમાં સારામાં સારો ફાલ બેસી જાય છે। ત્યારબાદ આવે છે ગોદરેજનું ટેરાસોપ। ટેરાસોપ જે મોર એમિનો એસિડ અને વિટામિન છે, જે સ્પેન દેશની ટેકનોલોજીથી બનેલું છે, એટલે કે ફાલ બેસવામાં સારામાં સારું છે અને કપાસ જો પીળો થઈ ગયો હોય તો આ છંટકાવ કરવામાં આવે ટેરાસોપનો તો એકદમ લીલોછમ જેવો થઈ જાય છે અને આ ઉપરાંત તાત્કાલિક કામ આપે છે। પીળા કપાસમાં છંટકાવ કરો તો લીલોછમ જેવો થઈ જાય છે અને ફાલ ના હોય તો તાત્કાલિક ફાલ બેસાડવામાં કામ આપે છે। આ ઉપરાંત ઘરડાઈનું ચમત્કાર આવે છે, ત્યારબાદ લિવોસિન આવે છે, પણ આ બધી દવાઓ તમારે હાઈટ અટકાવે છે અને હાઈટ જો ઓછી તમારે કર્યું તો એના ઓછા માપથી તમે છંટકાવ કરો તો હાઈટ અટકતી નથી અને ફાલ બેસે છે। ત્યારબાદ છેલ્લું અને લાસ્ટ આવે છે જે સૌથી સારામાં સારું, જેનું નામ છે ગોદરેજનું ડબલ, જે પોલોન પાવરયુક્ત હોય છે। ગોદરેજનું ડબલ એટલે પોલોન પાવરયુક્ત હોય છે, જે ફૂલ ઓછા ખરવા દે છે અને ફૂલ ખરતા અટકાવે છે અને આ ઉપરાંત આમાં એક કુદરતી એવું દ્રવ્ય ભેળવેલું હોય છે જેના કારણે એકની જગ્યાએ 2 છાપકા આવે છે કે એક રીંગણાની જગ્યાએ 2 રીંગણા આવે। એટલે જો ખેડૂત મિત્ર ડબલ ઉત્પાદન લેવું હોય તો ગોદરેજના ડબલનો ઉપયોગ કરવો પડે। આની માત્રા હોય છે તમારે 100 ml એકરની આજુબાજુ જો છંટકાવ કરવામાં આવે તો કોઈ પણ પાકમાં ડબલ ઉત્પાદન આવી શકે એટલી ઉતારાની કેપેસિટી ધરાવે છે। આ ઉપરાંત અને આ ડબલ એ છોડની પ્રજનન શક્તિ વધારે છે, એટલે કે એક સાપકાની જગ્યાએ 2 સાપકા આવે, એક રીંગણાની જગ્યાએ 2 રીંગણા આવે, એટલે કોઈ પણ વસ્તુમાં મગફળીમાં સુયા બેસાડવામાં એક સુયાની જગ્યાએ ડબલ સુયા બેસે છે। એટલે જો ખેડૂત મિત્રો ડબલ ઉત્પાદન લેવું હોય અથવા તો વધારે ઉત્પાદન લેવું હોય તો ગોદરેજનું ડબલ એ સારામાં સારું ઉપયોગી છે।
એટલે જ એનું નામ કંપનીએ આપ્યું છે ગોદરેજ ડબલ. જે ગોદરેજ કંપની બનાવે છે અને ફાલ માટે સારામાં સારી દવા હોય તો બધા કૃષિ નિષ્ણાતો ડબલની ભલામણ કરતા હોય છે, જે ગોદરેજ કંપનીનું આવે છે. બરોબર. તો આ વાત હતી કપાસ, મગફળી તથા અન્ય પાકમાં ફાલ બેસાડવાની. આ ઉપરાંત જોવા જઈએ બીજી ઘણી બધી રીતે ફાલ બેસાડી શકાય છે. ધારો કે તમારે કપાસમાં ઊંચાઈ વધી ગઈ હોય તો તમારે ફર્ટિલાઇઝરનો પણ છંટકાવ કરી શકો છો. બરોબર. આ ઉપરાંત તમારે બીજું કે પાણીની તાણ રાખવાની છે, કે પાણી બહુ પાપા કરવાનું નથી. જે નાઇટ્રોજન વધારે નાખ્યું હોય તો પણ વધારે ઊંચાઈ પકડી દો, પાણીની તાણ રાખો તો પણ ઓટોમેટિક કુદરતી રીતે ફાલ બેસતો હોય છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ તમને જો આ કપાસ તથા અન્ય પાકમાં ફાલ બેસાડવાની માહિતી કે તમારે કઈ રીતે વધારે ઉત્પાદન લેવાય એની માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને માહિતી મળતી રહે. બસ અમારે આ વાત કરવાની હતી. આવજો. આભાર ખેડૂત.